પરમાનંદ દાસ પણ સ્વામી હતા, પણ એમની આગળ દાસ જ લખાય છે. પણ ગોવિંદ સ્વામી એવા છે, એમના નામની પાછળ હજી સ્વામી લખાય છે. આપણે ગોવિંદ દાસ નથી કહેતા. કેમ કે બીજાની ઉપર સ્વામિત્વ કરે એ તો દાસત્વનું સૂચન છે, પણ જે પોતાની જાત ઉપર જીતે ને એ જ સાચો સ્વામી છે. અને ગોવિંદ સ્વામી સ્વયંને જીત્યા છે. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં પણ આવે છે સ્વયં. એમ તો ગોવિંદ સ્વામીના કે જ્યારે પોતાના અનેક શિષ્યો હતા એમના, પણ જ્યારે શરણે આવી ગયા ગુસાઈજીને, કારણ કે 4 અષ્ટસખામાંના મહાપ્રભુજીના સેવક અને 4 ગુસાઈજીના સેવક. અને આ એક ગોવિંદ સ્વામી એવા છે જેમને સાખ્ય ભાવનું દાન સ્વયં શ્રીનાથજી બાબાએ કરેલું. બ્રહ્મ સંબંધ લીધું, પોતે દાસ બન્યા, પણ એમના ઘણા શિષ્યો પૂર્વમાં હતા. એકવાર એક શિષ્ય ગામમાં ગોતતો ગોતતો આવ્યો. વડીલોએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું હશે ને આ યુવાન, એને ખબર નહીં ગોવિંદ સ્વામી કોણ, પણ અમારા વડીલોના ગુરુ ગોવિંદ સ્વામી છે, લાવો એમને પગે લાગવા જવું. ને ગોતતા ગોતતા આવ્યા ને ગામની બહાર ગોવિંદ સ્વામી જ મળ્યા. અને પૂછ્યું કે આ ગામમાં ગોવિંદ સ્વામી ક્યાં રહે છે? ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, અરે તમે આવવામાં બહુ વાર કરી દીધી, ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા. અને પેલો હતાશ થયો, મનમાં વિશ્વાસ બેઠો નહીં. અરે ગોવિંદ સ્વામી ગુજરી ગયા તો સંભવ જ નથી. છતાંય લાવ ગામમાં પૂછું તો ખરા. પૂછતા પૂછતા તપાસ કરતા કરતા ગોવિંદ સ્વામીના ઘરે આવ્યા. દરવાજો ખટખટાવ્યો, જ્યાં ખોલ્યો તો ભીતર ગોવિંદ સ્વામી. અરે તમે તો કહ્યું કે ગોવિંદ સ્વામી ગુજરી ગયા, તમે તો છો. ત્યારે કહ્યું કે હજી કહું છું, ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા. જે દિવસે મેં બ્રહ્મ સંબંધ લીધું, સ્વામી તો ક્યારના ગુજરી ગયા. હવે આ ઘરમાં ગોવિંદ દાસ રહે છે. સ્વામિત્વ તો સમર્પણથી સમાપ્ત થઈ ગયું. કારણ કે જે સ્વામિત્વ આપણા ઉદ્ધાર અને કલ્યાણમાં જ બંધનકારી હોય, એ સ્વામિત્વને રાખીને શું કરવું? આ માર્ગમાં તો દાસત્વ જ કલ્યાણકારી છે. લૌકિકમાં કોઈ બહુ મોટા પદ મેળવો અને પ્રતિષ્ઠા અને સ્વામિત્વ મેળવો તો તમારી લૌકિક પ્રગતિ કહેવાય. અને અલૌકિકમાં દાસત્વને પ્રાપ્ત કરો તો એ તમારી અલૌકિક પ્રગતિ છે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસ ભાવ બહુ દુર્લભ છે, જલ્દી છૂટે નહીં. કારણ આપણા વ્યક્તિત્વની સાથે જે આપણી અહમતા મમતા જોડાયેલી છે એ સહજમાં વ્યક્તિના મનમાંથી જતી નથી, દુર્લભ છે. તો આ ગોવિંદ સ્વામી કે જેને સ્વયં ગુસાઈજી પોતાની સાથે ગિરિરાજજીની કંદરામાં સદેહે પોતાની સાથે લઈ ગયા હતા, એવી કૃપા ગોવિંદ સ્વામી પર રહી છે. અનેક અનેક પ્રસંગો છે. ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી શ્રીનાથજી બાબા કઈ રીતે ખેલતા, એવી સુંદર સુંદર વાર્તાઓ પ્રસંગો શ્રી ગોવિંદ સ્વામીના ઉપલબ્ધ છે. આ ગોવિંદ સ્વામી ઉપર ગોપાલલાલજી, આપણે ત્યાં પુષ્ટિમાર્ગની જ અંતર્ગત એક જય ગોપાલ કરીને એક સમાજ છે, એક વૈષ્ણવનું પરિકર હોય છે. એ રઘુનાથજીના પંચમલાલજી ગોપાલલાલજીને વિશેષ રૂપે માને. અને ત્યાં એમની પણ કૃપા ગોવિંદ સ્વામી પર રહી અને યમુનાજીની ભીતર હિંડોળા લીલાના દર્શન ગોવિંદ સ્વામીને કરાવ્યા. એવા ગોપાલલાલજીના વચનામૃતોમાં પ્રસંગ મળે છે. એવા અનેકવિધ પ્રસંગો ગોવિંદ સ્વામી સાથે જોડાયેલા છે. એટલે જ હિંડોળામાં પણ જ્યારે ક્રમ એવો છે કે પહેલું પદ ગવાય તો આ ગોવિંદ સ્વામીનું પદ ગવાય. જ્યારે હિંડોળાના દિવસે તૈસો હિ વૃંદાવન આદિ એવા ક્રમ પણ છે. તો એવા અનેક અનેક પ્રકારથી ગોવિંદ સ્વામીની મહત્તા પુષ્ટિ માર્ગમાં માનવામાં આવી છે. આવો ગોવિંદ સ્વામી પર કેવી કૃપા યમુનાજીની રહી એનું દર્શન કરાવતા. જ્યારે ગોવિંદ સ્વામી યમુનાજીના તટ પર ઠાડા છે અને જ્યાં યમુનાજી સામે દર્શન કરે છે, ઝાંકી કરે છે, અને દર્શન થયા, શ્યામ સંગ શ્યામ વહ રહી સુયમ. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને. તમારી પાસે પુસ્તિકા છે. સુરત શ્યામ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનો આતુરલી
रही न भवने श्याम संग श्याम वे रही श्री यमुने कोटि काम ही वारो रूप नैनन निहारो लाल गिरिधरन संग करत रमने हरख गोविंद प्रभु निरख इनकी और मानो नव दुल्हनी आई गवने श्याम संग श्याम वे रही श्री यमुने श्याम संग श्याम वे रही श्री यमुने श्याम संग श्याम वे श्याम संग श्याम वे श्याम संग श्याम वे रही श्री यमुने શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. જ્યાં દર્શન કર્યા જોયું તો યમુનાજીના પ્રવાહમાં બે શ્યામ રંગ દેખાયા. શ્યામ સંગ શ્યામ. ઠાકોરજી સ્વયં શ્યામ છે અને શરણાગતિ તારી ત્યારે જ સિદ્ધ થઈ કહેવાય જ્યારે જેના શરણમાં ગયા હો એના રંગે રંગાઈ જાઓ. જો સહેજ પણ પોતાનું જુદાપણાનું અસ્તિત્વ રહે તો એ શરણાગતિ સફળ થતી નથી. શ્રી યમુનાજી પ્રભુને વર્યા તો છે પણ એના રંગે રંગાયા પણ છે. શ્યામ સંગ, પ્રભુની સંગમાં શ્યામ વહ રહી શ્રી યમને. કારણ કે બંને કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. યમુનાજી છે કેવા? સાક્ષાત ઠાકોરજી જેવા રૂપ વર્ણ બિલકુલ કૃષ્ણ જેવા છે. આબેહૂબ, લેશ માત્ર પણ ફરક નથી. એટલે ત્યાં 41 પદમાં પણ આવશે કે બિલકુલ રૂપ અને વર્ણ કૃષ્ણ જેવા છે, એટલે કે બિલકુલ એમનો રંગ કૃષ્ણ જેવો અને બિલકુલ આબેહૂબ છટા કૃષ્ણ જેવી ઉભય રૂપ. એટલે જ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી શ્યામ, ગુસાઈજી શ્યામ, આપણે ત્યાં યમુનાજી શ્યામ અને ઠાકોરજી શ્યામ, આ બધા જ શ્યામ રંગના છે. એમ જોવા જાવ તો શ્યામ રંગ એ શૃંગારમાં શૃંગાર રસનો રંગ છે. દરેક રસના એક રંગ છે. તો શ્યામ રંગને શૃંગાર રસનો રંગ કહેવામાં આવે છે. અને પ્રભુ એટલા માટે શ્યામ છે કારણ કે શૃંગાર કલ્પદ્રુમમ, એમ ભાવદીપિકા નામના ગ્રંથમાં ગોપીનાથજી આજ્ઞા કરે છે કે સાક્ષાત શૃંગાર રસરૂપ ઠાકોરજી છે અને એટલે શ્યામ રંગના છે. કારણ કે એમ પણ ઘણા બધા અર્થો છે કે બીજા બધા રંગો પર બીજો રંગ ચડે, પણ એકવાર કાળો રંગ જેના પર ચડ્યો હોય એના પર કોઈ પણ રંગ ચડાવો ને તો કાળાશ વધે, બીજો રંગ દેખાય નહીં. એમ ઠાકોરજીનો રંગ જેના પર ચડ્યો હોય ને એના પર બીજો કોઈ રંગ ચડી શકતો નથી. અને એટલા માટે અહીંયા શ્યામ રંગ વિશેષ રૂપે સૂચન કરવામાં આવ્યું. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. અને કેવા? સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. ગઈકાલે જે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી, યમુનાજીમાં પાન કરીએ છીએ યમુનાજીના ત્યારે 3 તત્વોની પ્રાપ્તિમાંનું એક તત્વ છે જે મહાપ્રભુજી આપણને બતાવ્યું. સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. રાસના 3 સ્થાનોમાંનું એક સ્થાન શ્રી યમુનાજી છે. અને જ્યારે મહારાસ થાય ત્યારે મહારાસમાં કરતા કરતા જ્યારે ઠાકોરજી અને ગોપીજન શ્રમિત થાય અને શ્રમિત થયેલા વ્રજભક્તો સહિત, કારણ કે જ્યારે મહારાસ થતા થતા નૃત્ય થાય ત્યારે શ્રમ કણો પ્રભુના મુખમાં આવી જાય, વ્રજભક્તોના મુખમાં. કારણ કે શ્રમ બિંદુ કેવલ
ઠાકોરજીના જ નથી, વ્રજભક્તોના પણ યમુનાજીમાં છે. વલ્લભાખ્યાન આદિમાં બહુ ગૂઢ રૂપે બહુ સુંદર ચર્ચા ગોપાલદાસ કરે છે. જ્યારે રાસ પહેલાનું વર્ણન આવ્યું ત્યારે ભ્રમરો ગાન કરી રહ્યા છે અને પછી કહ્યું ગુંજાર. અને જ્યારે શ્રમબિંદુઓની કણિકા પ્રાપ્ત કરી લીધી તો દેભાન ભૂલાઈ ગયો. એનું સંકેતિક વર્ણન એમાં છે. તો અહીંયા સુરત શ્રમબિંદુસી સિંધુસી વહી ચલી. બિંદુથી સિંધુ સુધીની યાત્રા યમુનાજીની છે. એમનું પ્રાગટ્ય અનેક પ્રકારથી ગવાયું છે. આધિ ભૌતિક પ્રાગટ્ય, આધ્યાત્મિક પ્રાગટ્ય અને આધિ દૈવિક પ્રાગટ્ય. આધિ ભૌતિક પ્રાગટ્ય આપણે કહીએ છીએ કે કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. જો એટલે જ યમુનાષ્ટકમાં 3 વાર નમન કર્યું. નમામિ યમુનામહમ, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. 3 પ્રકારના સ્વરૂપોની ચર્ચા છે. આદિ ભૌતિક પ્રાગટ્ય કલિંદ પર્વત પરથી યમનોત્રીમાંથી યમુનાજી પધારે છે. આધ્યાત્મિક જે તીર્થરૂપ યમુનાજી છે, પાપ મોચીની છે, ઉદ્ધારક છે, તીર્થરૂપા છે, દેવી રૂપા છે. કારણ કે યમુનાજીના આ સ્વરૂપ જોઈએ છે એના પૂર્વ જે આધ્યાત્મિક સ્વરૂપ હિન્દુ સમાજમાં ગ્રાહ્ય છે એ છૂટા કેશ, 2 હાથમાં કળશ અને ચાતલ એટલે કાચબા ઉપર ઊભા, એવું યમુનાજીનું એક પ્રાચીન ચિત્ર પ્રાપ્ત થાય છે. એ દેવી રૂપ યમુનાજીનું, કે જે નદી રૂપા તીર્થ રૂપા યમુનાજી છે એના અધિદૈવિક દેવી દેવતા રૂપ. અને એ આધ્યાત્મિક જે સૂર્ય સુતા રૂપે છે, સૂર્યના પુત્રી રૂપે છે. અને એટલે જ ત્યાં કહ્યું છે, જ્યારે યમુનાષ્ટકના પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી પરિચય કરાવે છે ત્યારે ત્યાં કહેતા સ્વયં શ્રી મહાપ્રભુજી યમુનાજીની શોભાને સ્મર પિતુશ્રી યમ બિભ્રતિમ, કામદેવના પિતા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા એવા પણ કયા અને સૂર્ય સુતા પણ કયા. એટલે કે સૂર્યના પુત્રી રૂપે આપ છે. અને ત્રીજું પ્રાગટ્ય એટલે કે આ 3 પ્રવાહ યમુનાજીના જલમાં છે. પહેલો પ્રવાહ જે કલિંદ પર્વત પરથી જલનો નીકળે છે એ પ્રવાહ, બીજો પ્રવાહ સૂર્યના પુત્રી રૂપ દેવી રૂપ યમુનાજીનો પ્રવાહ, અને ત્રીજો પ્રવાહ સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. ત્રીજું પ્રાગટ્ય ક્યાંથી છે? તો કે કેવલ સૂર્યમાંથી, એ તો આધ્યાત્મિક. કેવલ પર્વત પારથી, ઝરણામાંથી, નદી રૂપે એ ભૌતિક. સાચું આધિ દૈવિક સ્વરૂપ યમુનાજીનું, એનું પ્રાગટ્ય રાસ કરતા 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 પ્રભુના અને ગોપીજનોના શ્રીઅંગ ઉપર આવેલા શ્રમકણ, શ્રમબિંદુઓ, અને એ પરિશ્રમના કારણે નથી, એ આનંદના અતિરેકને કારણે પ્રગટ થયા છે. પ્રભુમાં પણ 2 વારી શ્રમબિંદુ 2 પ્રકારના આવે. એક પરિશ્રમને કારણે, એ ક્યાં? ભીષ્મ સ્તુતિમાં કહ્યું શ્રમવારી અલંકૃતાસ્ય. ભીષ્મજી સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ, જ્યારે હું આપના દર્શન કરી રહ્યો હતો, અર્જુન પાછળ હતો, રથની લગામ પકડી આપ રથને અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં દોડાવી રહ્યા હતા, અને ઘોડાઓની ખુર રજો ઉડી રહી હતી, આખું શ્રીઅંગ આપનું મંડિત થયું હતું. આપના મુખ ઉપર પરિશ્રમના બિંદુઓ મસ્તક પર હતા, પણ ત્યારે પ્રભુ આપ બહુ શોભી રહ્યા હતા. ભીષ્મજીની ચેતના જુઓ. યુદ્ધના મેદાનમાં પણ પ્રભુના મસ્તક પર આવેલા આ શ્રમબિંદુઓને જે જોઈ શકે ને, એ જ ભીષ્મજી જેવો ભક્ત હોઈ શકે. વિચાર કરો કેટલું ધ્યાન પ્રભુ તરફ એમનું હશે. અને બીજું, અહીંયા રાસમાં રાસ કરતા કરતા જે આનંદ શ્રમ થાય, ત્યાં તો લૌકિકતા છે નહીં. થાક તો લૌકિકતામાં હોય, અહીંયા થાક નથી. અહીંયા તો લીલાનું પરિવર્તન છે. અહીંયા તો આનંદ વધતો જાય, વધતો જાય, પ્રતિક્ષણ વર્ધમાનમ. લૌકિકમાં આનંદ વધે ને પછી ઘટવા લાગે, થાક લાગવા મળે. અહીંયા આ તો અલૌકિક રાસ છે, આમાં પરિશ્રમ થોડી હોય, આમાં તો દેભાન ભૂલી જાય. અરે રાત્રિ 6 માસની હોય તો વિચાર કરો એ આનંદ કેવો હશે. તે આનંદ તો પ્રતિક્ષણ વર્ધમાનમ હોય છે. ત્યાં પરિશ્રમનો થાક નથી લીલામાં, ત્યાં તો પ્રતિક્ષણ રુચિ વધતી જાય છે. તો એ જ્યારે આનંદનો અતિરેક થાય અને ભગવદ રસ ભગવાનમાં સમાય નહીં,
પ્રભુનો આનંદ રસ વ્રજભક્તોમાં સમાય નહીં તો એ કણ રૂપે પ્રગટ થઈ જાય છે, એ રસ પ્રગટ થઈ જાય છે. અને પ્રભુના શ્રમવારી એમાંથી પ્રગટ થયેલો એ રસ બિંદુ રૂપે પ્રગટ થયો, વહેતો વહેતો નયનામૃતમાં ભળ્યો, વહેતો વહેતો અધરામૃતમાં ભળ્યો, વહેતો વહેતો ચરણામૃતમાં ભળી અને સિંધુ બનીને જે આગળ વયો એ જ યમુનાજીનું આદિ દૈવિક પ્રવાહ છે. જેમ સ્વરૂપ ત્રણ છે એમ પ્રવાહ પણ ત્રણ છે. એટલે તમે જ્યારે યમુનાજીના પાન કરો છો ત્યારે ભાવ એ કરજો કે આ પ્રવાહ જલરૂપ નથી, આ પ્રવાહ સૂર્યની સુતારૂપ નથી, આ પ્રવાહ તો રાસમાં ઠાકોરજીના શ્રમબિંદુમાંથી નીકળેલો આ ભગવદ રસ છે જેનું હું પાન કરી રહ્યો છું. અને એટલા માટે અહીંયા સંકેત કર્યો, સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. અને એ સિંધુ એમ યમુનાજી સીધા સાગરને મળતા નથી. પ્રયાગ સુધી પ્રવાહ આવે પછી ગંગાજીને ભળી જાય અને ગંગાજી પછી ગંગા સાગરમાં ભળે. એમ તમે યમુનાજીનો પ્રવાહ તમે જુઓ એટલે કે સાધારણ કોઈ લૌકિક સાગરને ભળતા નથી યમુનાજી. યમુનાજી કોને ભળે છે? કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એ કૃપા સાગરને જઈને ભળે છે. કૃપા જલધિ, જે કૃપા સાગર એવા કૃષ્ણ છે, જે રસ સાગર એવા કૃષ્ણ છે, એને જઈને ભળી અને સાગર રૂપ બની જાય છે. કારણ જ્યારે નદી સાગરને મળે ત્યારે પોતાનું અસ્તિત્વ કોઈ સાગર રૂપ થઈ જાય. પણ યમુનાજી કોઈ લૌકિક સાગરને મળતા નથી, એ તો રસ સાગર એવા કૃષ્ણમાં જઈને ભળે છે. તો આ છે બિંદુથી સિંધુ સુધીની યાત્રા. પ્રભુના જ શ્રમવારી સ્મરશ્રમ એ અલૌકિક કામમાંથી પ્રગટેલા એ વારી, એ બિંદુથી લઈ અને સર્વ કામનાઓને સિદ્ધ કરનારા એવા કૃષ્ણમાં જઈને ભળે છે. તો આ બિંદુથી સિંધુ સુધીની યાત્રા ગોવિંદ સ્વામી આપણને સમજાવતા કહે, સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી, માનો આતુર આલી રહી ન ભવને. માનો આતુર આલી, જ્યારે વેણુનાદ સાંભળ્યો અને ગોપીજનો ઘરમાં ન રહી શક્યા. પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ને ભિન્ન ભિન્ન કાર્યો કરી રહ્યા હતા ગોપીજનો, અને જ્યાં વેણુના સ્વર સંભળાયા અને ઘર બહાર છોડીને દોડ્યા છે. કારણ કે જ્યારે અલૌકિકનું આમંત્રણ આવે ત્યારે લૌકિક બંધનોમાં ફસાયેલો રહે એનાથી મોટો દુર્ભાગી કોણ હોય? અલૌકિક અવસર આંગણે હોય અને છતાંય એ 365 દિવસ કરતા કામમાં જો અટકી જાઓ તો આ તો દુર્ભાગ્યની નિશાની છે. તમે બધા ભાગ્યશાળી છો. ઠાકોરજીની વેણું સાંભળી, સત્સંગ રૂપી વેણું સાંભળી અને લૌકિક છોડીને અલૌકિક પામવા આવ્યા છે. અહીંયા ગોપીજનો પણ માનો આતુર અલી રહી ન ભવને, જેમ ગોપીજનો ઘર છોડીને ભાગ્યા પ્રભુ પાસે, એમ યમુનાજી પણ પોતાનું ગ્રહ છોડી, એમનું પિતાનું ઘર કહીએ ને, એ કેમ ભાગી રહ્યા છે? કારણ કે ભક્તોને પ્રભુના આ આનંદનું દાન કરવા માટે, પોતાના જીવોને એ પરમ રસનો આસ્વાદ કરાવવા માટે. કારણ લીલામાં આનંદ કરાવવાનો પણ એક અહોભાવ છે. જેમ ત્યાં કેવલ આનંદ કરવાની મહત્તા નથી, ત્યાં આનંદ કરાવવાની પણ મહત્તા છે. અને એમ યમુનાજી પોતાનું ઘર છોડી અને ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે ભક્તો પર કૃપા કરવા માટે. અને એટલે આગળ કહ્યું, કોટી કામ હી વારો રૂપ નૈનન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રમને. કોટી કામ હી વારો. અને યમુનાજીની શોભા એવી છે, સૌથી સુંદર આ સૃષ્ટિમાં કામદેવને માનવામાં આવે. એનાથી સુંદર બીજું કોઈ નથી. સર્વોચ્ચ સુંદરતા કામદેવની માનવામાં આવે. અને એટલે ઠાકોરજી તો કોટી કામદેવ જેવા છે, કરોડો કામદેવ જેના પર નોછાવર કરી શકાય એવા પ્રભુ છે. તો શ્રી યમુનાજી પણ કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા છે. એટલે કહ્યું કોટી કામ હી વારો. યમુનાજીની સુંદરતા અને શોભા તો એવી છે કે કરોડો કામદેવ એના પર નોછાવર કરી દે એવા છે. કારણ કે પ્રભુ કામદેવના પણ પિતા છે. યમનાષ્ટકમાં એટલે કે સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ. યમનાષ્ટકમાં મહાપ્રભુજી યમુનાજીની શોભાને વર્ણતા
સીધી યમુનાજી માટે નથી કહેતા, પણ વર્ણન કરતા શું કહ્યું, કેવી શોભા છે યમુનાજીની કે કોટી કામ હી વારો, કરોડો કામદેવ નોછાવર કરી દેવાય. કેમ? કારણ કે સ્મર એટલે કામદેવ અને એના પિતુ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર હતા. રામાયણમાં એવી કથા આવે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા ગયો કામદેવ અને બળીને ભસ્મ કરી દીધો મહાદેવજીએ, ત્યારે પત્ની એમની રડતી રડતી આવીને મહાદેવજીને પૂછે છે કે મારા પતિ મને ક્યારે મળે? તો કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જ્યારે કૃષ્ણ અવતાર થશે અને એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. તો બે પ્રકારના કામદેવ છે, એક લૌકિક કામ, બીજો છે અલૌકિક કામ. સમ્રાસુર એ લૌકિક કામ છે, પ્રદ્યુમ્નજી અલૌકિક કામ છે. કોટી કામ હી વારો. તો યમુનાજીની શોભા સ્મર એટલે કામદેવ, પિતુ એટલે એના પિતા, અને શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા. તો વિચાર કરો, કામદેવ આટલા સુંદર, તો એના જે પિતા શ્રી કૃષ્ણ કેવા સુંદર, અને એ શ્રી કૃષ્ણની શોભાને જેને ધારણ કર્યા એવા શ્રી યમુનાજી. કોટી કામ હી વારો, રૂપ નૈનન નિહારો. અને ભાગ્યશાળી છે વૈષ્ણવ કે જેની આંખોને આવા સુંદર સ્વરૂપો નિહારવાનું સૌભાગ્ય મળ્યું છે. આપણા ઠાકોરજીની સુંદરતા તમે જુઓ, રૂપ દેખ નૈના પલક લાગે નહીં. આમ પાપણ બંધ કરવાની ઈચ્છા ન થાય એવા સુંદર ઠાકોરજી. અપલક નેત્રોથી કેવલ નિહારતા જ રહીએ એવા સુંદર પ્રભુ, એવા સુંદર શ્રી વલ્લભ, એવા સુંદર શ્રી યમુનાજી. આ ત્રણેયના સૌંદર્યની ચર્ચા કરી છે આપણે ત્યાં. પ્રભુના તો સુંદરતાની અનેક પ્રકારના વર્ણન એ રાસમાં હોય, એ ગોપી ગીતમાં હોય, અન્ય શ્લોકોમાં બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. વેણુ ગીતમાં પણ ગોપીજનો વર્ણન કરે છે. કેવા સુંદર! સ્વયં નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા વાળા સુખદેવજીએ જ્યાં સુંદરતાનું વર્ણન સાંભળ્યું તો નિરાકારને છોડીને સાકારની ભક્તિમાં લાગી ગયા. એવા સુંદર પ્રભુ છે. શ્રી વલ્લભ સહજ સુંદર છે, સહજ સુંદર. અપ્રાકૃતા અખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત, એવા શ્રી મહાપ્રભુજી. અને યમુનાજી કેવા છે, કોટી કામ હી વારો, રૂપ નૈનન નિહારો. આ નેત્રોથી એમના રૂપને નિહારો. કારણ જે સાકાર છે એને આપણે અનુભવ કઈ રીતે કરીશું? જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ રીતે જ કોઈને ફીલ કરી શકાય છે. અને આ પાંચને ફીલ કરવા માટે એકાદશ ઇન્દ્રિયો છે. તો આપણે જ્યારે આ અલૌકિક તત્વોને અનુભવ કરવા છે, આપણે આ જ આંખે ઠાકોરજીને જોવા છે. પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી વૈકુંઠ મળશે. હવે મર્યા પછી કોણ પૂછવા ગયું મળ્યું કે નહીં? અને કદાચ કહેવા આવે તો પછી આપણે સ્વસ્થ રહીએ. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાંથી કોઈ પાછું વળતું નથી એવું મારો ધામ. આપણે મર્યા પછીની વાત પુષ્ટિ માર્ગમાં નથી. પુષ્ટિ માર્ગ છે ને આ ભૂતલનો માર્ગ છે. એટલે જ કહીએ કે ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. નિત્ય લીલામાં તો કૃપા કરતા જ હતા, પણ નિત્ય લીલામાં જે કૃપા કરતા હતા એવી જ કૃપા ભૂતલ પર કરવા માટે મહાપ્રભુજી પધાર્યા. એટલે કહ્યું ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. આપણા સૌભાગ્ય, આપણા સદભાગ્ય, આપણો ભાગ્યોદય જ્યારે વલ્લભ ભૂતલ પર પધાર્યા ને તારો જ થઈ ગયો. તો શ્રી મહાપ્રભુજી એ સહજ સુંદર છે. તો શ્રી યમુનાજી એવા કૃપા કરે છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, રૂપ નયનન નિહારો, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે દ્વારા આપણે તો આ જ દેહથી ઠાકોરજીનો અનુભવ કરવાનો છે. પણ એ ક્યારે થાય? તો કે બે રીતે. કાં શ્રી મહાપ્રભુજીની કૃપા થાય, અને બીજું વિશેષ રૂપે શ્રી યમુનાજીની કૃપા થાય. કારણ કે યમુનાજી આપણા લૌકિક દેહનું અલૌકિકત્વ સંપાદિત કરનારા છે. આ જ દેહને, આ જ આંખને અલૌકિક બનાવી દે યમુનાજી. એમની અષ્ટસિદ્ધિઓ આગળ આપણે ચર્ચા કરીશું, સમય આવશે તો. આ જ નેત્રોને એવા કરી દે કે જે ભગવદ લીલાના દર્શન કરતા થઈ જાય એવું સામર્થ્ય, તનુ નવત્વ, અલૌકિક સામર્થ્ય, આનું દાન આપનારા શ્રી યમુનાજી છે. કિશોરીબાઈ પર જેવી કૃપા કરી,
એમના પ્રસંગમાં એ આવે છે ને કે એકવાર શ્રીનાથજીના દર્શન કરવા માટે કિશોરીબાઈ પધાર્યા અને યમુનાજીની અસીમ કૃપા કિશોરીબાઈ પર કેવા હતા અને કેવા કરી દીધા યમુનાજીએ તનુ નવત્વનું દાન આપી દીધું. શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા અને શ્રીનાથજી એમની સામે જોઈને હસ્યા અને હસ્યા જાણે એમની મજાક કરતા હોય એ રીતે હસ્યા, વ્યંગ્યમાં હસ્યા. ત્યારે આશ્ચર્ય થયું કિશોરીબાઈ. આવીને ગુસાઈજીને વિનંતી કરી કે જયરાજ, શ્રીજીના દર્શન કર્યા પણ શ્રીજી મારી સામે આજે એ રીતે હસ્યા જાણે મારી મજાક કરતા હોય. આ કઈ લીલા પ્રભુની? ત્યારે ગુસાઈજીએ કહ્યું એ હસ્યા એટલા માટે કે તને બાલભાવનો અનુભવ છે પણ હજી કિશોર ભાવનો અનુભવ તને નથી. તો જયરાજ, કિશોર ભાવનો અનુભવ કઈ રીતે થાય? તારા પર તો યમુનાજીની કૃપા છે અને યમુનાજીની જેના પર કૃપા હોય એને સર્વ ભાવોનો અનુભવ થાય. ચાલ મારી સાથે. ગુસાઈજી લઈ ગયા વૃંદાવનમાં, પખાવજ લીધી અને પખાવજ વગાડતા વગાડતા ગુસાઈજીએ રાસનું પદ ગાયું અને રાસના પદમાં જે જે લીલાઓના, જે ગોપીજનોના વર્ણન આવતા ગયા એવા એવા ગોપીજનો પ્રગટ થતા ગયા અને આબેહૂબ જેનું વર્ણન થઈ રહ્યું હતું એવી લીલા પ્રગટ થવા લાગી. અને કિશોરીબાઈ એ પરિકરને, રાસ મંડળને જુએ છે. જોતા જોતા એને આશ્ચર્ય થયું. પ્રશ્ન કર્યો કે જયરાજ, આ રાસ મંડળને હું નિરખતી હતી અને સર્વ ગોપીજનોના દર્શન કરતા કરતા મને એક ગોપી એવી દેખાઈ જે આબેહૂબ મારા જેવી છે. એ કોણ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, એ તારું આધિદૈવિક સ્વરૂપ છે જે નિત્ય લીલામાં બિરાજમાન છે. અરે, મારું આધિદૈવિક સ્વરૂપ? હા, શ્રી યમુનાજીની કૃપા થાય એનો નિત્ય લીલામાં નિશ્ચિત પ્રવેશ થાય. એવી અનેકવિધ લીલાઓના પ્રસંગને ચરિત્ર તો વિસ્તાર નથી કરતો. મૂળ વાત જે કહેવાની કહું છું કે શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે આજ દેહ અલૌકિકતા સંપાદિત કરી લે અને આજ દેહથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે દ્વારા પ્રભુનો સ્વાનુભાવ થવા લાગે. જે સુખ નિત્ય લીલામાં મળવાનું છે એ જ સુખ ભૂતલ પર મળવા લાગે. કારણ જ્યારે સેવા શરૂ કરીએ ત્યારે ક્રિયાત્મક સેવા હોય, પછી મહાપ્રભુજીની કૃપા થાય ત્યારે ભાવાત્મક સેવા થઈ જાય અને જ્યારે યમુનાજીની કૃપા થાય ત્યારે સેવા રસાત્મક બની જાય છે. જે નિત્ય લીલામાં રસનો અનુભવ થાય છે એ જ રસ, એ જ આનંદ ઘરે સેવા કરતા કરતા યમુનાજીની કૃપાથી અનુભવ થવા લાગે. એવા અનેકવિધ પ્રસંગો આજે પણ જીવ પર યમુનાજી અનેક પ્રકારથી કૃપા કરે છે. આજે પણ એ અનુભવ કરાવે છે. તો અહીંયા જે વર્ણન કર્યું છે, રૂપ નયનન નિહારો અને લાલ ગિરિધરન સંગ કરત રમણે, અને સદાય ઠાકોરજીની સાથે યમુનાજી અખંડ વિહાર કરી રહ્યા છે અને હરકી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર માનો નવ દુલ્હની આઈ ગવને. ગોવિંદ સ્વામી કહે કે નિરખી ઇનકી ઓર, હરખીને યમુનાજી સામે જોયું તો ખરા પણ હરખી ગોવિંદ નિરખી ઇનકી ઓર, એટલે તવાષ્ટકમ ઇદમ મુદા. યમુનાજી સામે જ્યારે પણ જુઓ ને ત્યારે પ્રસન્નતાથી જોજો. યમુનાજીનું નામ જ્યારે પણ લો ને ત્યારે પ્રસન્નતાથી લેજો. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. હરખી, પ્રસન્નતાપૂર્વક. શ્રી યમુનાજી એવા કૃપાળુ છે અને કહ્યું, માનો નવ દુલ્હની આઈ ગવને. જ્યાં નિરખીને યમુનાજીની સામે જોયું તો જેમ પોતાના રહીને ભવને ઘર છોડીને કોઈ કન્યાનું આણું થતું હોય અને પતિને ત્યાં જતી હોય અને એ સમયે એની સુંદરતા, એ સમયે એની કુતૂહલતા, એ સમયે એના હૃદયનો આનંદ જેવો હોય એવો આનંદ અને એવી સુંદરતા શ્રી યમુનાજીને દેખાઈ રહી છે. એમ ગોવિંદ સ્વામી વર્ણન કરતા, કારણ કે આપણે થોડીક શીઘ્રતાથી જઈશું, આ પદને આપણે વંદન કરીએ અને આગળના પદમાં વર્ણન કરતા શ્રી ગોવિંદ સ્વામી કહે કે યમુનાજી સ્વયં તો રાસનો અનુભવ કરે છે પણ કેવલ સ્વયં અનુભવ નથી કરતા, એ પોતાના અનુભવને પ્રસાદ રૂપે વાંટે પણ છે. અને એટલા માટે આ જગતમાં સૌથી મોટો કોઈ દાતા હોય તે શ્રી યમુનાજી છે. એટલે ગાન કરતા કહ્યું, શ્રી યમુના સી નાહી કો और दाता. श्री यमुना से नाही को और दाता,
जो इनकी शरण जात है दौर के, ताही को तिही छीनो कर सना था। श्री यमुना सिनाही को और दाता। ये ही गुण गान रस खान रसनाए, सहस्र रसना क्यों न दई विधाता। गोविंद प्रभु तन मन धन सब वारने, सब ही को जीवन इनके जुहा था। श्री यमुना सिनाही को और दाता। श्री यमुना सिनाही को और दाता। श्री यमुना सिनाही, श्री यमुना सिनाही, श्री यमुना सिनाही को और दाता। श्री यमुना सिनाही को और दाता।